ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આ ચેપ્ટરમાં ગયા વખતના લેક્ચરમાં જોઈ ગયા કે ઓહમના નિયમની મર્યાદાઓ કઈ કઈ છે. ઉપરાંત આપણે જોઈ ગયા કે મોબિલિટી કોને કહેવાય. તો અહીંયા ઓહમના નિયમની મર્યાદાઓ યાદ કરો. શું શું કહેવું કે જો ઓહમના નિયમનું સંપૂર્ણ પાલન થાય તો વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહ એટલે V વિરુદ્ધ I નો આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળે, અને સુરેખા મળે તો એ પ્રકારના I અને V વચ્ચેના સંબંધોને આપણે સુરેખ IV સંબંધો કહીશું. આનો અર્થ એ કે જ્યાં જ્યાં ઓહમના નિયમનું પાલન થતું હોય ત્યાં બધા વાહકો માટે આ IV સંબંધો સુરેખીય અથવા સુરેખ હોવા જોઈએ. પણ આપણે જોઈ શકીએ કે અમુક પ્રકારની ધાતુઓમાં એટલે કે ધાતુઓમાં પણ આપણને આ IV સંબંધો દરેક વખતે સુરેખ મળતા નથી. સામાન્ય પરિસ્થિતિમાં એ સુરેખ હોય, પણ જ્યારે પ્રમાણમાં ઓછા વોલ્ટેજ હોય ત્યારે વોલ્ટેજ વધવા સાથે એના સમપ્રમાણમાં પ્રવાહ વધતો નથી. એટલે આ રીતે અમુક વાહકો માટે IV સંબંધો સુરેખ નથી. બીજા નંબરમાં કે એ વોલ્ટેજની જુદી જુદી કિંમતો માટે પ્રવાહની કિંમતો જુદી જુદી મળવાના બદલે અમુક અર્ધવાહકો જેવા પદાર્થોમાં, ખાસ કરીને પેલા ટ્રાન્ઝિસ્ટર જેવા પદાર્થોમાં એ વોલ્ટેજની કિંમત બદલાય પણ પ્રવાહની કિંમત એ અચળ રહેતી હોય છે. એ ઉપરાંત તમે જોઈ શકો કે જો ઓહમના નિયમનું પાલન થતું હોય તો વોલ્ટેજ વધવા સાથે પ્રવાહ વધવો જોઈએ, અને એને કારણે એ અવરોધ જે છે એ અચળ રહેવો જોઈએ. પણ અહીંયા કાર્બન અવરોધક જેવા અવરોધો આપણે જોઈ શકશું કે જેમાં વોલ્ટેજ બદલાય તો પણ એના અવરોધમાં ફેરફાર થાય. ઉપરાંત પેલા ફોટો સેલ જેવી ઘટનામાં તમે જોઈ શકો, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કે વોલ્ટેજ 0 હોય તો પણ પ્રવાહ કંઈક મળે જે ઓહમના નિયમ પ્રમાણે શક્ય નથી. એટલે એવી રીતે આ ઓહમના નિયમની આપણે અમુક મર્યાદાઓ મળે. હવે જોઈએ કે આપણે પહેલા તો એક કાર્બન અવરોધક કાર્બન અવરોધક શું છે એ જોઈએ. તેમાં જુઓ કે કાર્બનનું એક સ્વરૂપ એટલે ગ્રેફાઇટ, અને શુદ્ધ ગ્રેફાઇટ હોય તો આ શુદ્ધ ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. ગ્રેફાઇટ તો તમે જોયેલ છે તમારા કંપાસ બોક્સમાં પેન્સિલની અંદર જે કાળો પદાર્થ વચ્ચે છે કે જેના વડે તમે લખો છો એ ગ્રેફાઇટ છે. તો આવા ગ્રેફાઇટની અંદર જો તમે રેઝિન નામના પદાર્થને ઉમેરો એટલે ગ્રેફાઇટ વત્તા રેઝિન આનું મિશ્રણ તૈયાર થાય તો આ મિશ્રણ એ અવરોધક તરીકે કાર્ય કરે. એટલે આ રીતે કાર્બન અવરોધક એટલે ગ્રેફાઇટ અને રેઝિનના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે. એટલે એવા અવરોધકને કાર્બન અવરોધક કહેવાય. ચલો, આ અવરોધકનો ફાયદો શું? તો કે આ જે કાર્બન અવરોધક છે એ કદમાં નાના, એટલે કે તમને સાદું એક આઈડિયા આપું, કંઈક અંદાજ આપું તો મેડિકલની દવાની જે કેપ્સ્યુલ હોય એના કરતાં પણ નાના કદના હોય, અને છતાં એના અવરોધ જે છે
એ અવરોધનો વિસ્તાર એ તમને 10⁻² ઓહ્મ થી શરૂ કરી 10⁹ ઓહ્મ સુધીના મળી શકે. એટલે આવી રીતે નાના કદના અને વધારે રેન્જ ધરાવતા અવરોધ મળી શકે માટે પહેલા ઇલેક્ટ્રોનિક્સમાં આ કાર્બન અવરોધકનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થતો હતો. ઓફકોર્સ અત્યારના સમયમાં તો હવે એમાં પણ ઇન્ટિગ્રેટેડ સર્કિટો આવી ગઈ. એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર આ કાર્બન અવરોધકનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થાય, પણ છતાં પણ અમુક રચનાઓમાં તો હજુ એ કાર્બન અવરોધકનો ઉપયોગ થતો જ હોય છે. તો આવા આ કાર્બન અવરોધક એને આપણે જો અહીંયા આગળ કદમાં નાના હોવાથી એના અવરોધનું મૂલ્ય એના પર આંકડાઓમાં લખવામાં આવતું નથી. એ આપણા માટે સગવડ ભરેલું રહેતું નથી. પરિણામે એ કોડવર્ડ લેંગ્વેજમાં એટલે કે એ અવરોધક ઉપર જુદા જુદા 3 કે 4 રંગના અલગ અલગ કલરના પટ્ટાઓ દોરી અને અવરોધની કિંમત દર્શાવવામાં આવે. એટલે એ જે પટ્ટાઓ છે એનો કલર કોડ કહેવાય. એટલે આ રીતે આ કાર્બન અવરોધક એનો કલર કોડ એટલે કે આ અવરોધકના મૂલ્યને દર્શાવવા માટે જે જુદા જુદા 3 કે 4 રંગના પટ્ટાઓ એના ઉપર દોરવામાં આવે. એ પટ્ટાઓ દોરવામાં આવે તો એનો કલર કોડ કહેવાય. એટલે હવે જે અવરોધની કિંમત છે એને એ રીતે 3 કે 4 રંગના પટ્ટાઓ ઉપર દોરીને આપેલી હોય, જો એને ડીકોડ કરતા આપણે જાણતા હોઈએ તો એના અવરોધનું મૂલ્ય કેટલું છે એ આપણે શોધી શકીએ. અને એ ડીકોડ કરવા માટે આપણે આટલી વસ્તુ યાદ રાખવાની. જુઓ કે આમાં એક વાક્ય યાદ રાખવાનું કે બી રોય goes to Bombay via Gateway of India. આ એક વાક્ય યાદ રાખવાનું. એટલે એના પરથી આપણે ડીકોડ કરવા માટે એ બધા કલરો પરથી આપણે જોઈ શકીએ. તો હવે જુઓ કે આની અંદર આ પહેલા બી એટલે બ્લેક માટે, બીજો બી એટલે બ્રાઉન એટલે કે કથ્થઈ, આર એટલે રેડ એટલે કે લાલ, ઓ એટલે ઓરેન્જ, વાય એટલે યલો, જી ફોર ગ્રીન, આ બી ફોર બ્લુ, આ વી ફોર વાયોલેટ, G for grey અને આ G for grey. એટલે આ રીતે આપણી પાસે અહીંયા આગળ જુઓ 1 2 3 4 5 6 7 8 9 કલર થયા અને છેલ્લે W for white. એ ઉપરાંત એમાં બીજા 2 કલર હોય અને એ 2 કલર એટલે સિલ્વર, ગોલ્ડન અને છેલ્લે નન એટલે કે કશું નહીં.
એટલે આ રીતે એમની પાસે 3 કે 4 જુદા જુદા રંગના પટ્ટાઓ દોરેલા હોય. હવે આ દરેક પટ્ટાને અહીંયા આગળ એનો પોતાનો એક ચોક્કસ ક્રમ આપેલો હોય છે. એટલે એ ચોક્કસ ક્રમ ઉપરથી તમે એ ડીકોડ કરી શકો. અહીં એક વસ્તુ ધ્યાન રાખજો કે આ આપણે અહીંયા એક જગ્યાએ આ ભૂલ કરી કે આ બે કલર જે છે એનો ક્રમ ઉલટો છે. એટલે કે વ્હાઈટ પછી ગોલ્ડન આવે અને પછી સિલ્વર આવે. હવે અહીંયા આગળ જોઉં તો જે બ્લેક છે એના માટે અહીંયા આગળ અંક આપેલો છે 0, બ્રાઉન માટે 1, રેડ માટે 2, ઓરેન્જ માટે 3, યલો માટે 4, ગ્રીન માં 5, બ્લુ માં 6, વાયોલેટ માં 7, ગ્રે માં 8, વ્હાઈટ માં 9. એટલે આ એના અંક આપે. એ ઉપરાંત તમે અહીંયા આગળ એની ગુણાકારમાં આવતી 10 ની ઘાત જોશો એટલે 10n. તો અહીંયા n એટલે આ બધી સંખ્યા 1 2 3 0 વગેરે. એટલે કે અહીંયા બ્લેક માટે 10^0, એમાં 10^1, 10^2, 3, 4, 5, 6, 7, 8, 9. ત્યાર પછી જો ગોલ્ડન હોય તો 10^-1, સિલ્વર હોય તો 10^-2. અને હવે છેલ્લે એનું ટોલરન્સ આપે. છેલ્લે ટોલરન્સ એટલે કે એના મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતા. એ અનિશ્ચિતતા આપણને માત્ર આ 3 કલરમાં જોવા મળે. ગોલ્ડન હોય તો 5%, સિલ્વર હોય તો 10%, અને કશું જ ના હોય તો 20%. એટલે ટોલરન્સ અથવા અનિશ્ચિતતા એનો અર્થ એ કે એ અવરોધમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો, એના વોલ્ટેજ બદલાય, અને વોલ્ટેજ બદલાય ઉપરાંત એ વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે એના તાપમાનમાં પણ કંઈક ફેરફાર થાય, અને એ ફેરફાર થતો હોય તો એના અવરોધના મૂલ્યમાં પણ કંઈક ફેરફારો થાય. તો એ ફેરફાર કેટલા ટકા થશે એ માહિતી આ ટોલરન્સ દ્વારા આપણને આપવામાં આવે. એટલે આ રીતે આપણને અહીંયા આગળ આ અવરોધનું કિંમત જાણી શકાય જો આ કલર કોડમાં આને ડીકોડ કરતા જાણતા હોય તો. જોઈએ હવે કઈ રીતે એને ડીકોડ કરી શકાય. તો આ એની અનિશ્ચિતતાની વાત થઈ ગઈ, ટોલરન્સની વાત થઈ ગઈ. હવે અહીંયા આગળ કોઈ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે જુઓ, આનો પ્રથમ પટ્ટો છે કે પ્રથમ પટ્ટાના રંગને અનુરૂપ સંખ્યા એ અવરોધ દર્શાવતી સંખ્યામાં દશકના સ્થાને હોય. જ્યારે એનો બીજો પટ્ટો છે એ બીજા પટ્ટાના રંગને અનુરૂપ જે સંખ્યા મળે એ આપેલા અવરોધના મૂલ્યમાં એકમના સ્થાને હોય. તો ત્રીજો જે પટ્ટો છે એના રંગને અનુરૂપ સંખ્યા
એ અવરોધના મૂલ્યના ગુણાકારમાં આવતી 10 ની ઘાત બતાવે. અને જે ચોથો પટ્ટો છે એ ચોથા પટ્ટાના રંગની અનુરૂપ સંખ્યા એ અવરોધમાં એટલે કે અવરોધના મૂલ્યમાં રહેલું ટોલરન્સ બતાવે. એટલે આ રીતે આના ઉપરથી તમે જોઈ શકો. જો હવે અહીંયા માનો કે આપણે એક ઉદાહરણ લઈએ તો આ ધારો કે હું ઉદાહરણ આવું લઉં કે અમારી પાસે એક કાર્બન અવરોધક છે. ચલો આ કાર્બન અવરોધકમાં આપણને આવા જુદા જુદા રંગના પટ્ટા દોરીને આપેલા હોય. 3 કે 4 રંગના પટ્ટા દોરેલા હોય. હવે માની લો કે પહેલો પટ્ટો જે છે એ ગ્રીન છે, બીજો પટ્ટો છે રેડ છે, ત્રીજો પટ્ટો માની લો કે વાયોલેટ છે, ચોથો પટ્ટો ધારો કે સિલ્વર છે. તો હવે જો ત્યાંથી પહેલા સમજતા જાઓ. શું કહ્યું આપણને કે પ્રથમ પટ્ટાના રંગને અનુરૂપ સંખ્યા એ અવરોધ દર્શાવતી સંખ્યામાં દશકના સ્થાને હોય. ચાલો એ પ્રથમ પટ્ટાનો રંગ કયો છે? ગ્રીન. તો ગ્રીન હોય તો ગ્રીન ને અનુરૂપ સંખ્યા એટલે કોણ છે? 5. એટલે અહીંયા આગળ આ દશકના સ્થાન ઉપર 5 એટલે દશકના સ્થાન ઉપર 5 એટલે કે અહીંયા આગળ આ કુલ 50 થયા. એટલે આ આપણને દશકની કિંમત આપે. હવે બીજા પટ્ટાનો વિચાર કરો. ચલો બીજા પટ્ટાના રંગને અનુરૂપ સંખ્યા એકમના સ્થાન ઉપર હોય. બીજો પટ્ટો કયો છે? રેડ. રેડ એટલે કે એના માટે 2 એટલે અહીંયા આ 2 આ મને એકમના સ્થાન ઉપર આપે. અને માટે અવરોધ દર્શાવતી સંખ્યા કેટલી થઈ? 52. હવે ત્રીજો પટ્ટો વિચારો. ચલો ત્રીજા પટ્ટાના રંગને અનુરૂપ સંખ્યા 10 ના ગુણાંકમાં ઘાત આપે. ત્રીજો પટ્ટો કયો છે? વાયોલેટ. વાયોલેટ એટલે કે જાંબલી માટે કેટલા છે? 7. એટલે અહીંયા આગળ આ ત્રીજા પટ્ટામાં 10⁷ એ અહીંયા 10 ના ગુણાંકમાં 10 ની ઘાત આપે. માટે હવે અવરોધની જો કુલ મૂલ્ય લઈએ તો અવરોધનું મૂલ્ય એ કેટલું કહેવાય? 52 × 10⁷. આ એના અવરોધની કિંમત છે. હવે ચોથા પટ્ટા માટે મને શું મળશે? ટોલરન્સ. ચલો ચોથો પટ્ટો કયો છે? સિલ્વર. તો સિલ્વર માટે ટોલરન્સ કેટલું છે? 10%. એટલે અહીંયા આગળ આનું ટોલરન્સ 10% છે. જો ટોલરન્સ 10% થયું તો માટે આ અવરોધ જે છે એટલે આ અવરોધની કિંમત એ આ રીતે લખાય 52 × 10⁷ ±10% ઓહ્મ. આ આપણે કલર કોડ ઉપરથી એને ડીકોડ કરી અને અવરોધની કિંમત જાણી શકીએ. તો આ રીતે આ કલર કોડનો ઉપયોગ કરી અને અવરોધની કિંમતો જાણી શકીએ. ચાલો હવે અહીંયા જુઓ કે પરીક્ષક આ વસ્તુનો ઉપયોગ તમારા માટે પ્રશ્ન બનાવવામાં કઈ રીતે કરશે? તો કે આના ઉપરના જે પ્રશ્નો છે
એમાં પહેલી એક વસ્તુ કે તમને કલર કોડ આપે, તે કલર કોડ પરથી મૂલ્ય શોધવાનું પૂછે. આ એક વસ્તુ પૂછે. જે રીતે અહીંયા કલર કોડ આપી દીધો કે ભાઈ કે અવરોધના ઉપર જે જુદા જુદા રંગના પટ્ટા છે એમાં પ્રથમ પટ્ટાનો રંગ ગ્રીન, બીજાનો રેડ, ત્રીજાનો વાયોલેટ, ચોથાનો સિલ્વર છે. માટેનું મૂલ્ય શોધો. બીજાની અંદર એ અવરોધના મૂલ્ય આપે, તે મૂલ્ય પરથી એનો કલર કોડ બનાવવાનું પૂછે. એટલે કલર કોડ તૈયાર કરવાનું પૂછે. દાખલા તરીકે કોઈ અવરોધ છે, એ અવરોધ R બરાબર 39 × 10⁵ પ્લસ ઓર માઈનસ 20% ઓમ છે. ચાલ આ રીતે મને અવરોધની કિંમત આપી દીધી, તો આના ઉપરથી કલર કોડ શોધવાનો રહે. તો કલર કોડ માટે પહેલા તો 3 એટલે કોણ છે? ઓરેન્જ. એટલે પહેલો પટ્ટો જે હશે એ કયો હશે? ઓરેન્જ. એટલે આ પ્રથમ પટ્ટાનો રંગ ઓરેન્જ થયો. ચલો પછી બીજે દશકના એકમના સ્થાન ઉપર 9, એટલે બીજા પટ્ટાનો રંગ જે છે, ચલો 9 માટે કયો રંગ છે? વ્હાઈટ. એટલે અહીંયા આગળ બીજો પટ્ટો શું હશે? વ્હાઈટ. ત્રીજા પટ્ટામાં 10⁵ છે, 10⁵ એટલે કોણ હશે? ગ્રીન. એટલે ત્રીજો પટ્ટો એ ગ્રીન હોય. હવે 20% ટોલરન્સ છે, એટલે કે ત્યાં ચોથો પટ્ટો આપેલો હોતો નથી. એટલે જો માત્ર 3 જ પટ્ટા દોરેલા હોય તો આનો અર્થ એ કે એનું ટોલરન્સ 20% છે. એટલે આ રીતે આ બીજી રીત થઈ કે જેમાં અવરોધની કિંમત તમારે આપેલી હોય અને એના ઉપરથી કલર કોડ શોધવાનું પૂછે. હવે ત્રીજી વસ્તુ કે અહીંયા અવરોધની કિંમત એ કિલો કે મેગા ઓહ્મમાં આપે. અને પછી કલર કોડ કરવાનું કે. તો અહીં યાદ રાખજો કે તમને કલર કોડ નક્કી કરવો હોય એટલે અવરોધની કિંમતો આ રીતે ગોઠવવાની કે પહેલા બે આંકડા એટલે કે દશક અને એકમના આંકડાઓ, ત્યાર પછી 10 ના ગુણાંક વાળું પદ, એ પદમાં લઈ આવી અને એના પરથી જ કલર કોડ નક્કી કરવાનો. માનો કે મેગા ઓહ્મ કહ્યું હોય, દાખલા તરીકે તમને આવું કહ્યું કે 3.5 મેગા ઓહ્મ પ્લસ ઓર માઈનસ 10%. જો આ રીતે આપેલું હોય તો પહેલા તો મેગા ઓહ્મ છે એને 10 ના ગુણાંકમાં લઈ આવવાના. એનો અર્થ એ કે મેગા એટલે 10⁶, એટલે 10⁶ ઓહ્મ થયા. તો આને 3.5 ના બદલે શું કરવાના? 35 કરવાના. એટલે આ 35, તો અહીંયા 10⁶ ના બદલે શું રહેશે? 10⁵ પ્લસ ઓર માઈનસ 10% ઓહ્મ. આ લઈ હવે આના માટે પછી તમારે કલર કોડ તૈયાર કરવાનો. એટલે આ ત્રીજી રીત પ્રશ્ન પૂછવાની કે જેમાં તમને અહીંયા કિંમત કિલો ઓહ્મ કે મેગા ઓહ્મ વગેરેમાં આપેલી હોય તો એના ઉપરથી એને કઈ રીતે કલર કોડ નક્કી કરાય. ચાલો એ થયા પછી એક ચોથી રીતની અંદર એ આ રીતે આમ કરશે કે અવરોધનું લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય આપે.
એના પરથી તમારે એ અવરોધની કિંમત કલર કોડ નક્કી કરવાનો હોય. ઉદાહરણ તરીકે તમને અહીંયા આગળ માની લો કે કંઈક અવરોધ આ રીતે આપેલો હોય કે અવરોધની કિંમત એ ધારો કે 5.2 મેગા ઓહ્મ થી 5.2 મેગા ઓહ્મ થી અહીંયા એ માનો કે 6.2 મેગા ઓહ્મ ની વચ્ચે બદલાય છે, તો આની કિંમત શોધો અથવા કલર કોડ નક્કી કરો. ચલો, તો આના માટે પહેલું કામ શું કરવાનું? તો કે આ બંનેનું સરેરાશ લો. ચલો, પહેલા તો મેગા ઓહ્મ છે એટલે 10 પેલા 5 માં ફેરવી નાખો તો આ 52 10⁵, આ 62 10⁵. આ બંનેનું સરેરાશ લો એટલે કે 52 અને 62 બેનો સરવાળો 4 અને 11 ભાગ્યા 2 એટલે અહીંયા આગળ 5 અને 7 57. બરાબર? એટલે હવે આ આપણને એની સરેરાશ કિંમત મળી. એટલે કે અવરોધની જે મૂલ્ય છે એ અવરોધનું મૂલ્ય એ આપણને કેટલું મળે? 57 × 10⁵ ઓહ્મ મળે. હવે આનું તમે અહીંયા આગળ કોઈ એક સાથે તફાવત લઈ લો તો જો 57 અને 5.2 એ બેનો તફાવત લેશો એટલે એ તફાવત તમને અવરોધની કિંમતમાં કેટલો ફેરફાર થાય એ આપે. દાખલા તરીકે 57 માંથી તમે 52 બાદ કરો એટલે 5 ઓહ્મ થયા. તો હવે પર્સન્ટેજ કાઢી નાખો કે 57 ને જો 5 નો ફેરફાર થયો તો 100 એ કેટલો, એટલે એના ઉપરથી ટોલરન્સના પર્સન્ટેજ નીકળે અને પર્સન્ટેજ કાઢી અને એના પરથી કલર કોડ નક્કી કરાય. ઓફકોર્સ એ તમને કિંમતો એવી જ આપશે કે જેમાં જે ટોલરન્સની કિંમત છે એ 10%, 5% કે 20% આવતી હોય એ પ્રકારની જ કિંમતો આપશે. એ સિવાયની કિંમતો નહીં આપે. એટલે એ રીતે આ ચોથી રીત કે જેની અંદર પરીક્ષક તમને આ કલર કોડને ડીકોડ કરવાનું અથવા તો કલર કોડ તૈયાર કરવાનું પૂછે. તો આ વાત થઈ કાર્બન અવરોધક વિશેની. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જુદા જુદા તત્વોના અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.